હાય નમસ્તે દોસ્તો, હું છું પરેશ અને આજે અમારી સોસાયટીમાં મહાયજ્ઞ રાખેલો છે. મહાદેવના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે અમારા સોસાયટીમાં, તો એ નિમિત્તે મહાયજ્ઞ છે. યજ્ઞ 3 દિવસનો છે, તો 3 દિવસ સુધી અમારે પૂજા કરવાની છે. એ 3 દિવસનો ઉપવાસ કરવાનો છે અને એ 3 દિવસમાં આ ટાઈપના કપડાં પહેરવાના છે. દોસ્તો, આ મૂર્તિઓ છે જેની અમારે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે મંદિરોમાં, અને આ મૂર્તિઓને લઈને અત્યારે અમે શોભાયાત્રા કરવા નીકળ્યા છીએ અમારા સોસાયટીમાં. બપોરના 1:30 વાગી ગયા છે, ફરાળનો સમય થઈ ગયો છે. ઉપવાસ છે એટલે અમને 1 ટકનો ફરાળ આપે છે અને સાંજે જમી લેવાનું છે પાછું. આજે ફરાળનો પહેલો દિવસ છે અને ફરાળમાં છે ફરાળી ચેવડો છે, સૂકી ભાજી છે, પેળા છે અને રાજગીરાના લોટમાંથી બનેલી પૂરી છે. તો દોસ્તો, આજનો આ હતો અમારા મહાયજ્ઞનો પહેલો દિવસ. ખૂબ મજા કરી, ખૂબ આનંદ આવ્યો અને બહુ સારો અનુભવ રહ્યો. અને આજ ભગવાનની જે શોભાયાત્રા હતી સોસાયટીમાં, એમાં ખૂબ આનંદ કર્યો. અને આજે આ કપડાં કેવા લાગે છે ખબર તમને? સાઉથ ઇન્ડિયન. દોસ્તો, આજના યજ્ઞમાં મને સૌથી વધુ ગમ્યું હોય ને તો આ ભદ્ર મંડળ છે. ગોર દાદાએ 3-3.5 કલાકની મહેનતથી આ ભદ્ર મંડળ બનાવેલું છે. આ ભદ્ર મંડળની અંદર જે વચ્ચેનો ભાગ જે છે એ રંગીન ચોખાઓથી બનાવેલો છે અને એની ફરતે શિરોડી કલર વાપરેલો છે.